વેલકમ બેક. ભારે વરસાદના કારણે વડોદરાના ઉંડેરા ગામમાં 3 દિવસથી પાણી ભરાયા છે. ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયા પછી પણ સમસ્યા ઠેરની ઠેર છે. ઉપરથી સમસ્યા વધી છે. પાણીનો નિકાલ ન થતા ગામના અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન બન્યા છે. સ્થાનિક યુવાનો તરાપા લઈને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. કંપનીઓનું પાણી ઉંડેરા ગામના તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું છે. વડોદરાથી સિંદરોડ જતા રોડ પર પાણી ફરી વળ્યા છે. અમે આપને વડોદરાના ઉંડેરા ગામના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉંડેરા ગામ કે જ્યાં કોર્પોરેશનમાં પણ તે ગામનો સમાવેશ થઈ ગયો છે, પણ આ ગામની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. ભારે વરસાદને કારણે વડોદરાના ઉંડેરા ગામમાં 3 દિવસથી પાણી ભરાયા છે. ગામના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયા છે અને ઉપરથી સમસ્યાઓ વધી છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, અત્યારે ઉંડેરાની પરિસ્થિતિ શું છે? કોર્પોરેશનમાં તો સમાવેશ થઈ ગયો, પણ આ ગામના લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. ઉપરથી ગામના લોકો એવું કહી રહ્યા છે કે સમસ્યામાં ઓર વધારો થયો છે. અત્યારે 3 દિવસથી એ લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. સ્થિતિ કેવી? ગામના લોકો શું કહી રહ્યા છે? માનુ. અંકુર, લોકોને આશા હતી કે કોર્પોરેશનમાં આવ્યા પછી સુવિધાઓ મળશે, પરંતુ અહીં તો ઉંડેરા ગામના જે નવી વસાહત છે ત્યાંના લોકોની સમસ્યા વધી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. 3 દિવસથી આ મકાનો આવી જ રીતે પાણીમાં છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને એના કારણે આ મુશ્કેલી વધી રહી છે. સ્થાનિક યુવાનો છે એ અહીંયા અમને મદદ કરી રહ્યા છે. તરાપા લઈ અને યુવાનો ફરી રહ્યા છે. આ હાલત અત્યારે ગામના લોકોની છે. આ તમામ દ્રશ્યો કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. 3 દિવસથી આ જે મુશ્કેલી છે એનો સામનો ગામ લોકો કરી રહ્યા છે. ગામ લોકોનો સ્પષ્ટ રીતે જ જે આક્ષેપ છે કે પાણી આવવાનું કારણ શું? કારણ કે જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ એ નથી થયો નિકાલ, અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીંના સ્થાનિક કાર્યકર છે. કેમ આ હાલત થઈ છે ઉંડેરા ગામની? પહેલા તો પાણીનો નિકાલ થઈ જતો હતો. પહેલે ગ્રામ્ય વિસ્તાર હતો, ગ્રામ પંચાયત હતી, એટલે વહેલી તકે આ નિકાલ થતો. જ્યારથી 5 થી 6 વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો તો મોટા મોટા સપના બતાવાયા, પણ આ સપના જ્યારથી કોર્પોરેશનમાં ગયું ત્યાર પછી આ પાણી આવ્યું છે. આ પાણી એવું છે કે ગયા શનિવારે પણ વરસાદ પડ્યો, નાજીવા એટલે પૂર આવ્યા, પાછા અઠવાડિયામાં આ બીજી વાર પૂર આવ્યા. આ પૂર તો એવું આવ્યું છે કે આજે 5મો દિવસ થયો, 5મા દિવસ સુધી હજુ સુધી પાણી ઉતર્યા નહીં. અને તંત્ર ને ધારાસભ્ય અને કાઉન્સિલરો ખાલી જોવા આવ્યા, પણ મીડિયાના માધ્યમ દ્વારા કહેવા માંગે છે કે તમે આ જમીની સ્તર પર ઉતરો. ગરીબને કયા ગરમમાં પાણી ભરાયું છે, કોને નુકસાન થયું છે તે તમે અહીં જો. ખાલી બહારથી ખાલી પગ ડૂબે એટલાને ટ્રેક્ટરમાં ખાલી આવીને તમાશા કરવાની જરૂર નહીં. તમે નીચે સ્થળ પર ઉતરીને આવો ને પ્રજાની વારે આવો, તેવું કેવું છે. આ સ્થાનિક યુવાનો અમને મીડિયાને અહીંયા અંદર લાવ્યા છે ત્યારે જે લોકોની મુશ્કેલી છે એ ધારાસભ્ય, કોર્પોરેટરો, અધિકારીઓ અહીં આવીને જુએ. કારણ કે જે હાલતમાં મકાનો છેલ્લા 3 દિવસથી છે, પોતાના મકાનો ખાલી કરી અને લોકો અન્ય જગ્યાએ રહેવા ગયા મજબૂર છે, તેમ છતાંય તંત્રમાંથી હજુ કોઈ આવ્યું નથી. આ વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થયેલા ઉંડેરા ગામના આ દ્રશ્યો છે. આ ધારાસભ્ય કેયુર રોકડિયાનો જે મત વિસ્તાર છે એના આ દ્રશ્યો છે. કારણ કે ગામ લોકોના અહીં સુધી કોઈ હજુ તંત્રમાંથી પહોંચ્યું નથી. લોકોનો આ પાણીના નિકાલ થાય એની લોકો રજૂઆત કરી રહ્યા છે. એકમાત્ર વિકલ્પ આ પાણીની નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. અત્યાર સુધી ઉંડેરા ગ્રામ પંચાયત ઉનાળાના સમય દરમિયાન પાણીનો નિકાલ કરવા માટે પંપ મૂકી અને ગામનું તળાવ ખાલી કરતા હતા. એ તળાવ ખાલી ન થયું અને એના કારણે અત્યારે આ તળાવ છે ઓવરફ્લો થયું. છેલ્લા 3 દિવસથી ગામ લોકો છે આવી જ રીતે પાણીમાં રહેવા માટે મજબૂર છે. જી અંકુર. ઉંડેરા ગામની આસપાસ ઔદ્યોગિક વિકાસ ખૂબ થયો. કારખાના લાગ્યા, ફેક્ટરીઓ લાગી, ઘણા બધા કંપનીઓ ત્યાં આવી, મોટી મોટી MNCs પણ ત્યાં આવી. લોકોને ત્યારે એવું લાગ્યું હતું કે ધંધા રોજગાર ખૂબ છે, પણ આના કરતા તો ઉલટા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને એવા દ્રશ્યો કે ઉંડેરા ગામના લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધંધા રોજગાર તો બાજુમાં રહ્યા. અંકુર, ચોક્કસ વાત છે. ઉંડેરા ગામ જયારે ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું, કંપનીઓ નજીક આવી, ત્યારે ગામ લોકોને મોટી આશા હતી કે કોર્પોરેશનમાં આપણો સમાવેશ થશે એટલે સુખ સુવિધાઓ મળશે.
પરંતુ અહીં તો માત્ર દુવિધાઓ જ ગામ લોકોને મળી, કારણ કે તરાપામાં જે રીતે અમે ફરી રહ્યા છીએ એવી સ્થિતિ ગામ લોકોની થઈ છે. ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્યો અહીં યુવાન છે, શું કહો છો? આમ તો ઇન્ડસ્ટ્રી જાય ત્યારે એવું હતું કે આપણો વિકાસ થશે, ગામ તો કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી, કારણ કે કોઈ જોવા નથી આવતું અને બધા જોવા આવે છે તો ટ્રેક્ટરમાં બેસીને જ્યાં પાણી નથી ભરાયું ત્યાં જોવા જાય છે, જ્યાં પાણી ભરાયું છે ત્યાં કોઈ જોવા નથી આવતું. 3 દિવસથી પાણી ભરાયું છે. દિવસથી પાણી ભરાયું છે, એના માટે ગઈકાલે અમે ખુદ જ મદદ કરી રહ્યા છે. આટલા ટાઈમથી બધાનો સામાન કાઢી રહ્યા છે, બધાને ખાવાનું પહોંચી રહ્યા છે. કોઈ જાતનું એટલે કોઈ જોવા નથી આવતું. ગઈકાલે બધા જોવા આવ્યા હતા, પણ બધા ટ્રેક્ટરમાં બેસીને જ્યાં પાણી નથી ભરાયું ત્યાં પાણી ભરાયું નથી ત્યાં બધા જોવા ગયા છે. જ્યાં પાણી ભરાયું છે ત્યાં કોઈ જોવા નથી આવ્યું. તંત્રમાંથી કોઈ આ લોકોને રેસ્ક્યુ કરવા અથવા તો અન્ય સ્થળે લઈ જવા ખાવાની કઈ વ્યવસ્થા? કોઈ જાતની કોઈ વ્યવસ્થા નહીં. અમે પોતે જ મદદ કરીએ છીએ. અહીંયાથી જે દેખાઈ રહ્યા છો તમે લોકો કે ઘરમાં બધાના પાણી છે, ત્યાંનો બધાનો સામાન અમે તરાબાથી બધાનો સામાન બહાર કાઢીને આપ્યો છે. આ સ્પષ્ટ રીતે જે યુવાનો છે કહી રહ્યા છે કે તંત્રમાંથી કોઈ આવ્યું નથી, કારણ કે જે રીતે લોકોને ફ્રૂટ પેકેટ, મેડિકલ સુવિધા, પાણીની સુવિધા આપવી જોઈએ એવી કોઈ વ્યવસ્થા નથી કરી. માત્ર નેતાઓ બહારની સાઈડ ટ્રેક્ટરમાં આવી અને ફરીને જતા રહ્યા, પરંતુ કોઈ વ્યવસ્થાના નામે નથી કરવામાં આવ્યું. યુવાનોને આશા હતી કે ગામ કોર્પોરેશનમાં આવ્યું છે તો વિકાસ થશે, પરંતુ અત્યારે ઉંડેરા ગામના લોકો છે એ મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે. જી અંકુર. બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.